શહેરને સ્માર્ટ સિટી બનાવનારા સ્માર્ટ શાસકોએ વડોદરાને દર વર્ષે ચોમાસામાં પાણીમાં રહેવા મજબૂર કર્યા। ઠેર ઠેર રોડ, આરસીસી રોડ, પેવર બ્લોકને કારણે જમીનમાં વરસાદી પાણી શોષાતું નથી। બીજી તરફ વરસાદી નાળા, ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઈ થતી નથી। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે ઠેર ઠેર રોડ ઉપર કાર્પેટિંગ, રિસર્ફેસિંગ કરીને રોડ રસ્તા ઊંચા કરી દેવાયા છે અને આરસીસી રોડ અને પેવર બ્લોકને કારણે હવે શહેરમાં વરસાદી પાણી જમીન શોષતી નથી। રોડ રસ્તાઓ ઊંચા થતા આસપાસના દુકાનો, સોસાયટી ખાડામાં જતા રહેતા દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદમાં પણ હવે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોની દુકાનો અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દર વર્ષે લાખોના સામાનને ઘરવકરીને નુકસાન થઈ રહ્યું છે। લોકો ઘરમાં પાણી ભરાઈ જતા પારાવાર હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝવેરનગર, ઉમા રસ્તા, આયુર્વેદિક 3 રસ્તા, બાપુ જગતનાકા, સોમનાથ તળાવ, ડભોઈ રોડ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઊંચા થઈ ગયા હોવાથી આસપાસના દુકાનો, મકાનો વરસાદી પાણી 3 થી 4 ફૂટ સુધી ભરાઈ જતા લોકોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। બુધવારે સવારથી પડી રહેલા વરસાદથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સમગ્ર વાઘોડિયા રોડ, ઝવેરનગર પાસેના પ્રભુનગર, લખુલેશનગર સોસાયટી, ઝવેરનગર, જૈન દેરાસર, સરસ્વતી સોસાયટી સહિતના આસપાસના સોસાયટીમાં જવાના માર્ગો કમર સુધીના પાણી ભરાયા છે। લોકોના મકાનોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા। આવા સમયે જો કોઈ બીમાર પડે તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે પછી કોઈ વાહન અંદર ઘર ઘૂસી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। લાખોના સામાન, ફર્નિચરને નુકસાન થયું છે। જો કોઈનું અવસાન થાય તો તેને સ્મશાન સુધી લઈ જવું શહેરમાં અઘરું બને તેવી સ્થિતિ સર્જાઈ છે। બાપુ જગતનાકા વિસ્તારમાં આવેલ હીરાબાર સોસાયટી, જય અંબેનગર, પુષ્ટિ પ્રભા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।